વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન પેપર છે આપણું 12 આર્ટ્સનું, આમ તો આ બોર્ડનું પેપર નથી, પરંતુ આ જે પેપર સ્ટાઇલ છે એ બોર્ડના પેપર મુજબ જ છે. આ આપણી જે સંકુલ અને સ્કૂલ દ્વારા જે કાઢવામાં આવે છે તે પેપર છે. ગયા વર્ષે સેકન્ડ એક્ઝામનું છે, બરાબર છે. હવે તો આ જોઈએ તો જે આમાં જે આપણે 5 સેક્શન હશે ક્વેશ્ચન પેપરના, એમાં સેક્શન એ એના અંગે જો આપણે વાત કરીએ તો શું છે, એમાં પહેલું જે રહે છે તમારું રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. મતલબ કે અહીં સેન્ટેન્સ ટ્રુ કે ફોલ્સ, સાચા કે ખોટા છે એ લખવાના છે. આ ટેક્સ્ટમાંથી જ પૂછાશે, બરાબર છે. ત્યાર પછી જે એની સાથે આપેલું છે આપણે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. મતલબ કે જે અહીંયા શબ્દો છે જે કે ફોરબિડન, તો એનું જે ચારમાંથી અર્થ, એમ તો આ તમે જે યુનિટ ટેસ્ટ લેવાય છે એકમ કસોટી એમાં કરતા આવેલા છે એટલે ખ્યાલ આવી જશે કે ફોરબિડન મતલબ શું છે, બેન્ડ, કે આ ડ્રીઝલ મતલબ કે શું છે કે પાવર, બરાબર છે. તો આ જે શબ્દો છે એના અર્થ તમારે લખવાના છે. પછી ત્યાર પછી જે આગળ જોઈએ તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો બ્રેકેટમાંથી યોગ્ય જે આ જે કૌંસમાં જે આપેલા છે આપણને જે ફંક્શન્સ આપેલા છે કૌંસમાં, તો એ ફંક્શન્સ જે છે જેમ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ એક્સપ્રેસિંગ, તો એ તમારે શું છે આ 8, 9, 10 જે વાક્ય છે એ પ્રમાણે જે વાક્ય હશે તો એમાં એ વાક્યના ફંક્શન કયા છે તમારે ઓળખીને લખવાના. હવે આમાં એક ખાસ વાત ધ્યાન રાખવું કે તમે આ જે એક્ઝામ જે છે તેમાં ફંક્શન લખો છો તો ત્યારે વાક્ય પણ લખવાના રહેશે, નહીં તો બોર્ડમાં એના માર્ક્સ મળશે નહીં, બરાબર છે. એ ધ્યાન રાખો કે ધો ધ બ્રિટિશ વર પાવરફુલ, ગાંધીજી ફોટ અગેન્સ્ટ ધેમ. તો આ વાક્ય શું છે, કોન્ટ્રાસ્ટ છે, કે આ બાજુ શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો તમારે આ વાક્ય પણ લખવાનું રહેશે અને એની સાથે તમારે જે ફંક્શન છે કોન્ટ્રાસ્ટ એ પણ લખવું પડશે. ત્યાર પછી આગળ જે છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. તો આવી રીતે આ પણ કરેલું છે. એટલે જો તમે જોઈ શકો છો કે 4 જે છે 11 થી 14 જે છે એમાં તમારે રિસ્પોન્સીસ લખવાના છે, જવાબ લખવાના છે. પછી જે આગળ જે સૂચના છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેશ એઝ ધેર આન્સર. આમાં શું કરવાનું છે, તો જે આ 15મો પ્રશ્ન છે એમાં જોઈએ તો શું છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્ટાર્ટેડ ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ. અંડરલાઇન વર્ડ કયો છે, ફ્રેશ કયો છે, ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ. તો તમારા પ્રશ્નનો જવાબ આ આવે, ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ એવો પસંદ કરવાનો. તો આમાંથી જે પણ 4માંથી આ પણ તમે કરેલું છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. આ રીતે તમારે આ સેક્શન એ ટોટલ 17 માર્કનું છે બોર્ડની પરીક્ષા પ્રમાણે. તો એ 17ને ખાસ ધ્યાન રાખવું પડશે આપણે, બરાબર છે. ત્યાર પછી પેજ નંબર 2 સેક્શન બી, બરાબર છે. તો સેક્શન બી શું છે કે સેક્શન બીમાં શું છે, રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ પણ તમે કરેલું છે હમણાં એકમ કસોટીમાં એટલે ખ્યાલ આવી જશે કે પેરેગ્રાફ છે અને એના નીચે પ્રશ્નો આપેલા છે તેના જવાબ. તો આપણી પાસે આવા કેટલા પેરેગ્રાફ્સ હશે, 5, અને 5 પેરેગ્રાફના દરેક પેરેગ્રાફ દીઠ 2 પ્રશ્નો છે, તો એને તમારે લખવાના રહેશે, બરાબર છે. એટલે 10 પ્રશ્નો હશે સેક્શન બીમાં પેરેગ્રાફના. ત્યાર પછી જે છે તે મતલબ 27 સુધી, 18 થી 27 સુધી. ત્યાર પછી જે છે રાઇટ શોર્ટ નોટ લખવાની છે, એ પણ તમે લખી છે, પરંતુ એક જ આપી છે અત્યાર સુધી. હવે આમાં શું રહેશે કે આ ક્વેશ્ચન નંબર 28, 29 અથવા 29, એટલે આ જે 28મી જે છે એ ફરજિયાત લખવાની. એ નહીં લખો તો તમને માર્ક્સ મળશે નહીં. હા, 29 માટે 2 છે કે આ ઓર આપેલું છે અહીંયા, એટલે આ લખો ક્યાં તો આ 2માંથી 1 લખવાની, એટલે 3માંથી 2, પણ એક 28મી છે એ કમ્પલસરી, ફરજિયાત. ત્યાર પછી આગળ છે સેક્શન એમાં બીમાં કે પેરેગ્રાફ છે. આ પણ આ નથી આવેલું એક્સરસાઇઝ તમારી. તો શું છે કે પેરેગ્રાફ હશે એમાં ખાલી જગ્યા હશે, ક્વેશ્ચન નંબર 30, 31 અને 32. તો એ ખાલી જગ્યામાં આ જે છે કૌંસમાં આપેલા શબ્દો છે એ જ જવાબ તરીકે લખવાના. હવે આ જે પેરેગ્રાફ છે એ તમારે ફરજિયાત લખવો પડશે, નહીં તો બોર્ડમાં માર્ક્સ મળશે નહીં. ત્યાર પછી આપણે આગળ જઈએ તો સેક્શન સી, એમાં પેરેગ્રાફ છે. પેરેગ્રાફના નીચેના પ્રશ્નનો જવાબ 3 માર્ક. પછી બીજો પેરેગ્રાફ હશે એની નીચે, તો બીજા પેરેગ્રાફ છે એમાં પણ 2 માર્ક, એટલે આ પેરેગ્રાફ 5 માર્કનો થઈ જશે. પેરેગ્રાફની નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખવાના, એ તમે ફેમિલિયર છો, બરાબર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 38, તો રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી.
તો સમરી સારાંશ લખવાનો કેવી રીતે લખવાનું તે તમને આગળ સમજાવેલું છે, બરાબર છે. અને સજેસ્ટ સુટેબલ ટાઇટલ ટુ ઇટ, મતલબ કે આનું જે 38મો પ્રશ્ન છે એમાં તમારે શીર્ષક પણ લખવાનું રહેશે, બરાબર છે. તો એ ધ્યાન રાખીએ. પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ, આ પણ એક પેરેગ્રાફ છે, એની નીચે પ્રશ્નોના જવાબ છે, પ્રશ્નો લખવાના છે. ત્યાર પછી રીડ ધ સ્ટાન્ઝા, પોએમમાંથી, બરાબર છે, સ્ટાન્ઝા આવશે, એની નીચે પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખવાના. 2 સ્ટાન્ઝા હશે, 2 સ્ટાન્ઝા, અને એના નીચે એકમાં 3 પ્રશ્નો અને બીજામાં 2 પ્રશ્નો. ત્યાર પછી સેક્શન ડી, ડુ એસ ડિરેક્ટેડ, જે આપણે હાલમાં કરેલું નથી પણ એ બોર્ડમાં પૂછાય છે, એટલા માટે આ પરીક્ષામાં પણ પૂછાશે જ. તો આ એક સામાન્ય રીતે એક્ટિવ પેસિવનું હોય ને બીજું ટેન્સ ટ્રાન્સફોર્મેશનનું હોય. આપણે 11મા ધોરણમાં કરેલું જ છે, એટલે ધ્યાન રાખવું. પછી જે 51મો છે, રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, મતલબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એ પણ હમણાં તો થયું નથી, પછીથી કરવામાં આવશે, પણ એ પરીક્ષામાં છે જ. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, બરાબર છે. અહીંયા જો તમે જોઈશો ધ ફાર્મર વોઝ સો પુઅર, ફાર્મર વોઝ સો પુઅર ધેટ, પછી સો પુઅર ધેટ, આના આધારે તમારું વાક્ય બનાવવાનું છે. સો ધેટ આપણે ચાલી ગયું છે રિઝલ્ટ. તો આવા આપણી પાસે કેટલા વાક્યો છે? 1 2 3 4 5, બરાબર છે. એટલે એ ધ્યાન રાખજો. સેક્શન કયો છે? ડી. ત્યાર પછી 57 છે, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ, મતલબ જે 3 કે 4 વાક્યો આપેલા હોય એને જોડવાના. કેટલા માર્કનું છે? 3 માર્કનું છે. ત્યાર પછી જે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ, તો આ જે પેરેગ્રાફ ફરીથી લખવાનું છે. એરર આપેલી છે કે આ ગ્રેટ છે, એની નીચે અંડરલાઇન છે, એટલે અંડરલાઇન જે વર્ડ હશે, લાઇનવાળો શબ્દ હશે, તે ભૂલ હશે, એને તમારે સુધારીને લખવાની છે, બરાબર છે. ત્યાર પછી સેક્શન ઈ, આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, બરાબર છે. ટેબલમાંથી આપણે 80 શબ્દોનો પેરેગ્રાફ લખવાનો છે, તે લખી શકો, તે લખો. ત્યાર પછી 60મો પ્રશ્ન એસે છે, બરાબર છે. હવે 3 એસે છે, 3માંથી 1 લખવાના હોય છે. ત્યાર પછી 61મો પ્રશ્ન સ્પીચ છે, એ આપણે 11મા ધોરણમાં કરી જ છે ને તમને મોકલાવેલી પણ છે, એટલે ધ્યાન રાખવું. પછી એના અથવામાં, સ્પીચના અથવામાં આપણે આવે છે એપ્લિકેશન, જે હજુ કરી નથી, સમય થશે, પણ સ્પીચ આપણે મોકલાવેલી છે, એની ચર્ચા પણ કરીશું સમયે, પણ હાલમાં લખવાનું તો છે જ. પછી 62મો પ્રશ્ન ઈમેલ, તે પણ 11મામાં ચર્ચા કરી છે, એટલે ખ્યાલ આવશે જ. અને જે ઈમેલના અથવામાં તમારે લખવાનું છે રિપોર્ટ, બરાબર છે. એટલે આ રીતે આપણી પેપર સ્ટાઇલ છે. આમાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે, અને જો નહીં સમજ પડે તો ફોન કરી શકો છો પરીક્ષાના દિવસે પણ. ઓકે, હેવ અ નાઇસ ડે.